આજના સેશનની આપણે શરૂઆત કરી દઈએ ફાઇનલી, રાઈટ। આજનું સેશન જે છે, આજનું સેશન આપણે ભણવું છે શું ભણ્યા હતા, બધું ભણ્યા હતા સાહેબ, ઘણું બધું ભણ્યા હતા, અમને ખબર છે। આજના સેશનમાં આપણે શું ભણ્યા હતા? લાસ્ટ લેક્ચરમાં આપણે એમેઝોન રિવર સિસ્ટમ વિશે સમજ્યા હતા કે સાહેબ એમેઝોન રિવર સિસ્ટમ છે, ઘણા બધા દેશોમાંથી પ્રવાહિત થાય છે, બહુ મોટું એક નદી બેસિન છે સાહેબ, અંધ સમુદ્રને જઈને મળે છે, દક્ષિણ અમેરિકા નામના ખંડના પશ્ચિમ ભાગોમાંથી નીકળી અને અંતે એ નદી પ્રવાહિત થઈ અંધ મહાસાગરને મળી જાય છે, પૂર્વ તરફ વહેણ પામીને। ત્યાંની સ્થાનિક જનજાતિ છે એના વિશે આપણે વાત કરી હતી, રાઈટ। પછી આપણે ભણ્યા હતા ઘણી બધી એવી વનસ્પતિઓ, કયા કયા દેશો હતા? વેનેઝુએલા છે, બોલિવિયા છે, ઇક્વાડોર છે, કોલંબિયા છે, આ બધા દેશો, બ્રાઝિલ વગેરે જેવા દેશોમાંથી નદી વહેતી હતી। પછી આપણે એમેઝોનની વાત કરી હતી કે એમેઝોનનું નામ કઈ રીતના પડ્યું, તો કે સ્પેનિશ એક્સપ્લોરર જે છે એને ડિસ્કવર કર્યું દક્ષિણ અમેરિકા, એ સમય દરમિયાન તે લોકોને એક એવી ટ્રાઇબ્સ જોવા મળી, અને ટ્રાઇબ્સ જે છે એ રોમન ઈરા વખતની રોમન સંસ્કૃતિ જે હતી અને ત્યારની જે વિરાંગનાઓ હતી, રાઈટ, યુદ્ધે ચડતી જે લેડીઝ, એના જેવી લાગતી, એટલા માટે એનું નામ પડ્યું એમેઝોન। ટ્રિબ્યુટરીઝની વાત કરી હતી, વોટ આર ધ ટ્રિબ્યુટરીઝ? ધીસ આર ધ સ્મોલ રિવર્સ ધેટ જોઇન્સ ધ મેઇન રિવર। મોટી નદીને મળનારી જે નાની નાની નદીઓ છે, જેને આપણે એની સહાયક નદી અથવા તો ટ્રિબ્યુટરી કહીએ। કોઈ નદી બે ફાંટાઓમાં વિભાજિત થાય તો એને આપણે ડિસ્ટ્રીબ્યુટરી કહીએ। શું કહીએ? ડિસ્ટ્રીબ્યુટરી કહીએ। ત્યાંથી આપણે આગળ ગયા હતા અને આગળ જઈને વાત કરી હતી કે સાહેબ અહીંયાનું જનજીવન જે છે કેવું છે, તો કે સાહેબ વિષુવવૃત્ત નજીકનો વિસ્તાર છે, વિષુવવૃત્ત નજીકનો વિસ્તાર છે, દિવસનું ટેમ્પરેચર વધુ છે, દિવસનું ટેમ્પરેચર વધુ છે, ભેજનું પ્રમાણ વધુ છે, ભેજનું પ્રમાણ વધુ છે, સાંજ પડે ટેમ્પરેચરમાં ઘટાડો થાય છે, ભેજ એટલું નોર્મલ રહે છે, અને સાંજ પડે એટલે વરસાદ થતો હોય છે। દૈનિક વરસાદ થતો હોવાના કારણે, લગભગ રોજ વરસાદ થતો હોવાના કારણે અહીંયા ગાઢ જંગલો જોવા મળે છે, અને આ ગાઢ જંગલો છત્ર બનાવીને બેઠા છે, અને અહીંયા જે વનસ્પતિ થશે એ છાયામાં થતી વનસ્પતિ છે, એવી જ વનસ્પતિઓ અહીંયા આપણને જોવા મળશે, રાઈટ। અને એક આર્કેડ અને બ્રોમેલોઇડ નામની આપણે પરોપજીવી છોડની વાત કરી હતી, કે ખાસ કરીને એમાં બ્રોમેલોઇડની વાત કરી હતી કે બ્રોમેલોઇડ એક પ્રકારનો એવો છોડ છે કે જેના પાંદડામાં પાણી ભરાઈ રહે છે, અને એ પાણી જે છે એ પાણી દેડકાઓ પોતાના પ્રજનન દરમિયાન, દેડકાઓ જે છે એ દેડકાઓ જ્યારે ઈંડા મૂકે છે, ઈંડા સેવે છે, તો અહીંયા સેવતા હોય છે નોર્મલી। ઘણી બધી જાતિના સરીસૃપો જોવા મળે, જેમાં એનાકોન્ડા મહત્વનો છે। માંસ ખાતી પીરાના નામની માછલીની આપણે વાત કરી હતી કે સાહેબ અહીંયા ત્યાં જ જંગલોમાં આપણને જોવા મળે છે, બરાબર। તો આવી વાતો આપણે કરી હતી, બરાબર। અહીંયા કાપન અને દહનની કૃષિ થાય છે। કઈ કૃષિ? કાપન અને દહન જે છે એ દહન કૃષિ થાય છે, ઓકે, જેને આપણે સ્લેશ એન્ડ બર્ન કહીએ। શું કહીએ? સ્લેશ એન્ડ બર્ન। આટલીક વાત કરી હતી। તો હવે આપણે ત્યાંથી આગળ વધી અને બ્રહ્મપુત્રા અને ગંગા બેસિનમાં જવાનું છે। ક્યાં જવાનું છે? ગંગા અને બ્રહ્મપુત્રા બેસિનમાં જવાનું છે। અઠવાડિયા પછી સ્ટાર્ટ થશે। કાપી છે ડાભી કૃષ્ણા, બરાબર, કાફી છે। યાદ રાખજો, કોઈ વિડીયો કાફી નથી ને કોઈ વિડીયો કાફી છે એવું ન હોય, રાઈટ। 10 માર્ક્સનું હોય તો અમે 1-2 માર્કનું ક્યાંકથી બીજે જ પૂછે, પણ હા મેક્સિમમ આવી જાય। એનસીઆરટીના વિડીયો શું કામ પ્રાઇવેટ છે એના માટે હું તમને કહીશ, અત્યારે નથી કહેવાનું, તમને કહીશ, થોડોક ટાઈમ મને આપો। ચલો, શેની વાત કરવાની છે આજે આપણે? આજે ગંગા અને બ્રહ્મપુત્રા રિવર સિસ્ટમની વાત કરવાની છે। મિત્રો, ભારત છે એ ભારતનો ખાસ કરીને ઉત્તરનો વિસ્તાર, ભારત છે એ ભારતનો ઉત્તરનો વિસ્તાર, અને એ ઉત્તરના વિસ્તારમાં એક વિશાળ મેદાન આવેલા છે, અને એ વિશાળ મેદાનને આપણે કહીએ છીએ ભારતના બૃહદ મેદાનો, અથવા તો ઉત્તર ભારતના બૃહદ મેદાનો। શું કહીએ છીએ? ઉત્તર ભારતના બૃહદ મેદાનો। અને એ ઉત્તર ભારતના બૃહદ મેદાનોમાં જો કોઈ મહત્વનો ભાગ ભજવતા, જો કોઈ મહત્વને ભાગ ભજવતી નદીઓ હોય તો એ નદીઓમાં આપણે ગંગા અને બ્રહ્મપુત્રા રિવરને કાઉન્ટ કરીએ છીએ, અથવા તો ગંગા અને બ્રહ્મપુત્રા નદી જે છે એને આપણે એમાં લઈએ છીએ। આપણે આટલાની જરૂર છે, રાઈટ સાહેબ। ક્યાંથી ઉદ્ભવે છે, શું છે, શું નહીં, તમને બધાને ખબર છે કે ગંગા નામની નદી જે છે એ ગંગા નામની નદી ગંગાના નામથી નથી આવતી। એ ગંગા નામની નદી ઉત્તરાખંડ નામનો જિલ્લો, અને આ ઉત્તરાખંડ નામના રાજ્યમાં 3 મોટા મોટા ગ્લેશિયરો છે।
રાઈટ, 3 મોટા મોટા ગ્લેશિયરો, જેને હિમાનીઓ તમે કહો, જેને તમે હિમ નદીઓ કહો. એકનું નામ છે યમુનોત્રી, એકનું નામ છે ગંગોત્રી અને એકનું નામ છે સંતોપથ. કયા કયા ગ્લેશિયરો છે? યમુનોત્રી, ગંગોત્રી અને સંતોપથ જેવા ગ્લેશિયરો છે. યમુનોત્રી ગ્લેશિયરમાંથી એક નદી ઉદ્ભવે છે અને એ નદીનું નામ છે નદી યમુના, જે આખા ભારતમાં વહેતી સૌથી મોટી ટ્રિબ્યુટરી છે. ભારતમાં સૌથી મોટી સહાયક નદી જો કોઈ હોય તો એ નદી છે યમુના. કોની સહાયક છે? ગંગાની સહાયક છે. જ્યારે ગૌમુખ છે, રાઈટ, ગંગોત્રી છે, ત્યાંથી એક નદી ઉદ્ભવે જેનું નામ છે ભગીરથી. હવે આ જ ભગીરથીને જ્યારે અલકનંદા નદી મળે પછી એનું નામ ગંગા થાય અને પછી ગંગા પોતાના તોફાન ચાલુ કરે. એક વિસ્તાર આવે જ્યાં ઉત્તર તરફ ગંગા વહે છે, 2 ફાંટાઓમાં વિભાજિત થઈ જાય. એક ફાંટો પદ્મા થઈ અને બાંગ્લાદેશમાં વહી જાય છે અને એક હુગલી થઈ અને નીચે બંગાળની ખાડી છે, બંગાળની ખાડીમાં સમાપ્ત થઈ જાય છે. તો એન્ડ અને એનું ઓરિજિન આપણને ખબર પડી ગઈ. એવી ને એવી એક બીજી રિવર છે અને એ રિવર અહીંયા તિબેટમાંથી નીકળે છે. માનસરોવરની ટેકરીઓ છે, માનસરોવર જે હિલ્સ છે, માનસરોવર માઉન્ટેન્સ છે, જે ટ્રાન્સ હિમાલયનો ભાગ છે, ત્યાંથી મુખ્ય મોટી 3 નદીઓ પ્રવાહિત થાય. એકનું નામ છે સતલજ, એકનું નામ છે સિંધુ અને એક નદી પ્રવાહિત થાય છે સનોખ્વાબ ગ્લેશિયર. અને નદી જે છે એ નદીનું નામ શું હશે? નદીનું નામ છે સાંગપ્પો. કઈ નદી છે? સાંગપ્પો, જે અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે. દિહંગ નદી મળે, અરુણાચલ પ્રદેશમાંથી આગળ જઈ અસમમાં વહે અને અસમમાં જઈ બાંગ્લાદેશમાં વહી જાય, બાંગ્લાદેશમાં થઈ અને ગંગાને મળી જાય અને પછી મેઘનાના નામે અંત પામે. અને જે જગ્યાએ અંત પામે મિત્રો, એ જગ્યાએ વિશાળ એવા એક ડેલ્ટાનું નિર્માણ કરે અને આ ડેલ્ટા એટલે વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા. આ ડેલ્ટા એટલે વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા, જેને આપણે ગંગા બ્રહ્મપુત્રાનો ડેલ્ટા કહીએ છીએ. કેનો ડેલ્ટા કહીએ છીએ? ગંગા બ્રહ્મપુત્રાનો. જેનો મેજર પોર્શન જે છે એ મેજર પોર્શન બાંગ્લાદેશમાં આવે, બાકી પશ્ચિમ બંગાળમાં ઓછો ભાગ આવે. થોડોક તે ભાગ જે છે એ પશ્ચિમ બંગાળમાં આવે છે. ઓકે, યસ, વેરી ગુડ. લાઈક કરવાનું જે બાકી રહી ગયું હોય એ લોકો જરૂરથી લાઈક કરજો જો તમને સેશન પસંદ આવે તો. ફંડામેન્ટ કે ભાઈ એકદમ બેઝિક વાતોને આપણે ફંડા ક્લિયર કરવા જ તમારે. કે સાહેબ આ 2 નદીઓ છે, આ 2 રિવર સિસ્ટમ છે. એક નદીનું નામ તમને દઈ દીધું અને તમે કહી દીધું કે સાહેબ આ નદીનું નામ છે બ્રહ્મપુત્રા નામની નદી. હકીકતમાં નામ આનું બ્રહ્મપુત્રા નથી. બ્રહ્મપુત્રાના નામથી આ નદી ઉદ્ભવતી નથી. સાંગપ્પો કીધું આપણે, રાઈટ. જ્યારે એક બીજી નદી છે જેને આપણે નામ દઈ દીધું ગંગા. કઈ નદી છે? ગંગા, રાઈટ, જેમાં કોઈ દી પાણી ખૂટતું નથી. એટલા જ માટે કવિ લખે ગંગા મૈયા મેં જબ તક ये पानी रहे मेरी सजना तेरी जिंदगानी रहे. ક્યારે એમ નો કે ભોગાવો મેં જબ તક પાણી રહે મેરે સજના તેરી જિંદગાની રહે. અને જો એવું ગાય તો વિચાર લઈ જોઈ તમારા હિતે જ છું નથી, તમને તોડી નાખવા માંગે છે, બહુ જલ્દી તમને બ્લોક કરી દેશે. બરાબર. તો બ્રહ્મપુત્રા અને ગંગા નદી છે, આ 2 નદીઓ અને એની શાખા, એની સહાયક નદીઓ ભેગી થઈ અને ઉત્તર ભારતના વિશાળ મેદાનોનું નિર્માણ કરે. કેનું નિર્માણ કરે? ઉત્તર ભારતના વિશાળ મેદાનોનું નિર્માણ કરે, જેને હું અત્યારે ડ્રો કરી રહ્યો છું. આ આખા મેદાનો જે છે એ મેદાનો કોને બનાવ્યા છે? આ આખા જે મેદાનો બને છે, આ મેદાનો બનાવ્યા છે ગંગા અને બ્રહ્મપુત્રાએ ભેગા થઈને. કોને બનાવ્યા છે? ગંગા અને બ્રહ્મપુત્રાએ ભેગા થઈને બનાવેલા છે. જે એવું કહેવાય છે કે આ ઉત્તરના વિશાળ મેદાનો છે ને મિત્રો, આ ઉત્તરના વિશાળ મેદાનો ભારતનો અંદાજિત 40% કરતા વધુ ભાગ રોકે છે, રાઈટ. જે સૌથી યુવાન પણ છે, ઉપર એકદમ તબલા તોડ હિમાલય છે, ઉપર હિમાલય છે અને એ હિમાલય જે છે એ હિમાલયમાંથી નીકળતી જે નદીઓ છે એ નદીઓ પોતાની સાથે જે કાંપ ઢસડીને લાવી છે, એ કાંપના કારણે જે મેદાનોનું નિર્માણ થયું છે એ મેદાનોને આપણે કહીએ છીએ ઉત્તર ભારતના વિશાળ મેદાનો, જેને બૃહદ મેદાનોના નામે પણ આપણે ઓળખીએ છીએ. આ ગંગા અને બ્રહ્મપુત્રાની ઉપનદીઓ મળી અને ભારતીય ઉપખંડમાં ગંગા અને બ્રહ્મપુત્રા બેસિનનું નિર્માણ કરે છે. આ આખા વિસ્તારને આપણે કહીશું ગંગા બ્રહ્મપુત્રા બેસિન. શું કહીશું? ગંગા બ્રહ્મપુત્રા બેસિન. હવે પાછો પ્રશ્ન થયો કે સાહેબ બેસિન એટલે શું? બેસિન કહેવાય કોને? બરાબર, પ્રશ્ન થાય, સવાલ નથી સાહેબ. બરાબર, પ્રશ્ન તમને થવાના જ છે ને, પ્રશ્ન થવા જ જોઈએ. બેસિન એટલે શું? બેસિન કેને કહેશો? બેસિનની સાથે સાથે એક બીજો શબ્દ હતો ને, એ હતો કેચમેન્ટ. કયો વિસ્તાર હતો? કેચમેન્ટ, રાઈટ. સાહેબ આ કેચમેન્ટ વિસ્તાર એટલે શું અને બેસિન વિસ્તાર એટલે શું? ફોર એક્ઝામ્પલ,
એક નદી પ્રવાહિત થઈ રહી છે. નદીનું નામ છે એ. આ નદીને કોઈ એક ભાગમાંથી બી નદી મળી, કોઈ ત્રીજી નદી મળી, આને મળી, એની શાખા છે, એની સહાયક છે, એની સહાયક છે, એની સહાયક છે, એની સહાયક છે, અને આ બધી જ નદીઓ મળી. હવે આ નદીને મળનારી જેટલી નદીઓ છે એ નદીઓનો એક મેપ તૈયાર કરી દો, અને આ જે કુલ વિસ્તાર થયો એ જે તે નદીનો નદી બેસીન બન્યો. રાઈટ? આને આપણે શું કહેશું? નદી બેસીન. તો એમ કે વિશ્વમાં વિશ્વનો સૌથી મોટો નદી બેસીન કયો છે? તરત આન્સર દેશો કે સાહેબ વિશ્વનો સૌથી મોટો નદી બેસીન તમે ભણાવ્યો છે, અમને તો ખબર પડી જ જવાની છે કે આનો આન્સર જે છે, આનો આન્સર શું આવશે? એમેઝોન રિવર. રાઈટ? પણ ભારતમાં પૂછવામાં આવે તો ભારતમાં સૌથી મોટો, જો કદાચ કેચમેન્ટ વિસ્તાર ધરાવતી જો કોઈ નદી પ્રણાલી હોય તો ગંગા અને બ્રહ્મપુત્રા છે. એમાં બે ભેગી થાય છે એટલે ગંગા અને બ્રહ્મપુત્રાનો કેચમેન્ટ વિસ્તાર. ગંગા અને બ્રહ્મપુત્રાની બેસિન. ઓકે, ગંગા બ્રહ્મપુત્રા બેસિન. રાઈટ? વેરી ગુડ, વેરી ગુડ, ગ્રેટ. ચલો, સરસ. આ પેન થોડીક ઓછી અને આછી દેખાય છે એટલે આપણે એના કંઈ લખતા નથી. કેચમેન્ટ ખબર પડી ગઈ તમને? હા સાહેબ, કેચમેન્ટ અમને ખબર પડી ગઈ છે. ફરી એક વખત પાછા મેપ પર આવી જઈએ. આ બેસિન જે છે એ કઈ જગ્યાએ આવેલું છે? તો કે સાહેબ ઉપોષ્ણ કટિબદ્ધમાં. ઉપોષ્ણ કટિબદ્ધ એટલે શું? આમ જોઈએ તો કર્કવૃત છે, કર્કવૃતથી ઉત્તરે છે. ઉપોષ્ણ કટિબદ્ધ આમ જોઈએ તો 10 ડિગ્રીથી 30 ડિગ્રી મેઇન જોઈએ છે. રાઈટ? 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશની વચ્ચે ક્યાંક સ્થિત જોવા મળે. 10 ડિગ્રીથી 30 ડિગ્રી એટલે ઉપોષ્ણ. ભણ્યા હતા આપણે? હા સાહેબ, ભણ્યા હતા. સાહેબ તમે ભણાવ્યું હતું, યાદ કરો. શું ભણાવ્યું હતું? મેં તમને કીધું હતું કે આ આપણું જબરદસ્ત એવું શું છે? પૃથ્વી છે. આ પૃથ્વીને બે ભાગમાં વિભાજિત કરી દીધી છે. પૃથ્વીને કેટલા ભાગમાં વહેંચી છે? પૃથ્વીને બે ભાગમાં વહેંચી છે. કોને વહેંચી? વિષુવવૃત્તે. કોને વહેંચી છે? વિષુવવૃત્તે. બરાબર? હા. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. ઉપર એક 23.5 નીચે એક 23.5 આપણે એક લીટી ખેંચી દીધી હતી. રાઈટ? આને આપણે કીધું હતું કર્કવૃત, આને આપણે કીધું હતું વિષુવવૃત્ત, અને આને આપણે કીધું હતું મકરવૃત્ત. કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત આવા નામ દીધા. યાદ છે? યસ. અને પછી કીધું હતું મેં તમને કે વિષુવવૃત્તિથી લઈ અને 10 ડિગ્રી ઉત્તર અક્ષાંશ સુધીનો વિસ્તાર, વિષુવવૃત્તથી લઈ અને 10 ડિગ્રી દક્ષિણ સુધીનો વિસ્તાર. અને આ વિસ્તારને આપણે ઓળખ્યો તો કેના નામે? વિષુવવૃત્તીય પટ્ટાના નામે. શું કીધું હતું? વિષુવવૃત્તીય પટ્ટો. હકીકતમાં છે ને આ કર્કવૃત્તથી મકરવૃત્ત સુધીનો ભાગ છે જેને આપણે ઉષ્ણકટિબદ્ધ કહીએ છીએ. શું કહીએ છીએ? ઉષ્ણકટિબદ્ધ કહીએ છીએ. રાઈટ? અને એ ઉષ્ણમાં પાછું ઉપોષ્ણ આવે. ઉપોષ્ણ ક્યાં? તો કે આ 10 થી લઈ અને આ 30 સુધીનો ભાગ. ક્યાંથી ક્યાં સુધીનો ભાગ? 10 થી લઈ અને 30 સુધીનો ભાગ. 10 ડિગ્રીથી લઈ અને 30 ડિગ્રી સુધીના આ જે ભાગમાં મુખ્યત્વે આ મેદાનો ફેલાયેલા છે. જ્યારે આપણે એમેઝોન રિવર સિસ્ટમ ભણ્યા મિત્રો, એ સમય દરમિયાન મેં તમને સમજાવ્યું હતું કે ક્યાં આવશે? તો કે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં. કયા વિસ્તારમાં આવશે? ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં. Is this clear? યસ, 20 થી કીધું હતું. સાચી વાત છે. ચાલો, 20 થી 40 નો પટ્ટો કીધો તમે. ચલો, તો હવે આવા વિસ્તારોમાં આપણને આ પ્રકારના મેદાનો અથવા તો આ રિવર બેસિન છે ક્યાં? તો કે 10 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી લઈને 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વચ્ચે સ્થિત છે. અને આમાં નદી ગંગા અને નદી ગંગાની સહાયક નદીઓ જે છે એ નદીઓ મળશે. સૌથી પહેલા આપણે વાત કરીએ ગંગા. ચલો, તો ગંગા નદી જે છે એ ગંગા નદીની સહાયક નદીઓના નામ તમારે મને દેવાના છે કે વોટ આર ધ ટ્રિબ્યુટરીઝ ઓફ રિવર ગંગાઈ. ગંગા નદીની સહાયક નદીઓ કઈ કઈ છે? તમે આન્સર કરો. ઓકે, યમુના. યસ. જેટલી બોલો એટલી સાહેબ, મોટી મોટી કહેવાની. મોટી મોટી નદીનો નામ લેવાના છે. જેમ કે યમુના રિવર છે. કઈ નદી છે? યમુના નદી. યમુના, આ યમુના એની સહાયક છે. યમુના છે.
પછી સિંધ છે, ભલે સીધી સિંધ ન મળતી હોય, કેન છે, બેતવા છે, સિંધ છે, કેન છે, બેતવા છે, પછી સોણ છે, સોણ નામની નદી છે, ગંડક નામની નદી છે, કોસી નામની નદી છે. કઈ નદી છે? કોસી નામની નદી, રિવર કોસી, રાઈટ, સોરો ઓફ બિહાર જેને આપણે કહીએ છીએ. કોસી છે, ગંડક છે, રામગંગા છે. કઈ નદી છે? રામગંગા. ગંગાને મળનારી ઉત્તર તરફથી અથવા તો ગંગાને ડાબા કાંઠાથી મળનારી છેલ્લી નદી મહાનંદા. આવી નદીઓ ભેગી થઈ અને ગંગા નદીનો કેચમેન્ટ વિસ્તાર બનાવે. શું બનાવે છે? ગંગા નદીનો કેચમેન્ટ વિસ્તાર બનાવે છે. ઘાઘરા, સોણ, ગંડક, ચંબલ, કોસી વગેરે વગેરે વગેરે. અને બ્રહ્મપુત્રા છે તો બ્રહ્મપુત્રાની ઉપનદીઓ ઘણી બધી છે, રાઈટ. અને આ ગંગા અને બ્રહ્મપુત્રા જે છે એ ગંગા અને બ્રહ્મપુત્રાના મેદાનો, પર્વત અને હિમાલયના જે ગિરિપાદો છે એ, સુંદરવનનો ડેલ્ટા, આ બધું ગંગા યમુનાના બેસિન વિસ્તારની મુખ્ય અથવા તો મુખ્ય પારિસ્થિતિક વર્ણન થઈ રહ્યું છે અત્યારે. ઓકે, કેની વાત કરી છે આપણે? ગંગા અને બ્રહ્મપુત્રા બેસિનની વાત કરી છે, રાઈટ. ગંગા અને બ્રહ્મપુત્રા બેસિનની આપણે વાત કરી રહ્યા છીએ. તો એમાં આપણને મુખ્ય શું જોવા મળશે? અહીંયા લખી નાખું છું, ગંગા યમુનાની, ગંગા અને બ્રહ્મપુત્રા. બરાબર. ગંગા અને બ્રહ્મપુત્રા જે છે, ગંગા અને બ્રહ્મપુત્રા બેસિનની વાત કરી રહ્યા છે ત્યારે હું તમને કહીશ કે ગંગા અને બ્રહ્મપુત્રામાં વિશાળ પર્વતો, નદી તો કોઈ પર્વતો પાસેથી જ નીકળે છે ને, રાઈટ. વિશાળ પર્વતો છે, વિશાળ મેદાનો છે. જો લગભગ આપણે ઉત્તર ભારત આખું ભણી લઈએ છીએ થોડીક જ વારમાં, રાઈટ. બહુ મહત્વની કેરેક્ટરિસ્ટિક એક હોય તો એ કઈ છે? સુંદરવનનો ડેલ્ટા. કેનો ડેલ્ટા છે? સુંદરવનનો ડેલ્ટા. ગ્રીક શબ્દ ડેલ્ટા ઉપરથી આવ્યો. ડેલ્ટા, ડેલ્ટાનો મતલબ થાય છે ત્રિકોણ. નદી જ્યારે કોઈ સમુદ્રને મળવા જાય ત્યાં એ સમુદ્રને મળતા પહેલા એના મુખ પાસે ત્રિકોણાકાર સ્થળાકૃતિનું નિર્માણ કરે અને એને આપણે શું કહીએ છીએ? આપણે ડેલ્ટા કહીએ છીએ. તો આ એની મુખ્ય લાક્ષણિકતાઓ છે. આ જે બેસિન છે એ બેસિનની મુખ્ય લાક્ષણિકતાઓ છે. ઓકે, ચલો સાહેબ, અહીંનું વાતાવરણ મુખ્યત્વે કેવું છે? અહીંનું વાતાવરણ જે છે એ વાતાવરણ મુખ્ય કેવું છે? તો યાદ રાખજો, પૂછાય કે અહીંનું વાતાવરણ જે છે વાતાવરણ કેવું છે? તો વાતાવરણ મુખ્યત્વે ચોમાસું વાતાવરણ છે. કેવું વાતાવરણ છે? ચોમાસું વાતાવરણ છે. પ્રશ્ન પૂછાય કે કયું વાતાવરણ? તો ચોમાસું વાતાવરણ જે છે એ ચોમાસું વાતાવરણ અહીંયા અનુભવાય છે. આપણે આગળ જોઈ લીધું, બહુ મોટી નદી વિશ્વની ભયણી ત્યારે આપણે આવું જ કંઈક જોયું હતું, દૈનિક વરસાદ ત્યાં થતું હતું, રાઈટ. હવે આ ચોમાસાની વાત કરીએ તો ચોમાસામાં જે ખાસ કરીને ચોમાસામાં મધ્ય જૂનથી શરૂ કરી અને સપ્ટેમ્બર વચ્ચે વરસાદ થાય. ભારતમાં તે જૂનથી શરૂ કરી જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 4 મહિના સુધી વરસાદ થાય, રાઈટ. સપ્ટેમ્બર સુધી વરસાદ થતો હોય છે. પણ આ જૂનમાં ક્યારે? મધ્ય જૂન, મિડ જૂન, એટલે કે 15-20 તારીખ પછી નોર્મલી બેસતું હોય છે. ગુજરાતમાં પહેલા ચોમાસું આ બેસી ગયું, હકીકતમાં બેસવું જોઈએ 20 તારીખે, કારણ કે 3જી તારીખે વરસાદ થયો તો 3જી તારીખે વરસાદ જે છે એ વરસાદે મંડાણ માંડી દીધા કેરળ પર. તો 20 તારીખની આજુબાજુ ગુજરાતમાં વરસાદ આવવો જોઈએ, પણ ગુજરાતમાં અત્યારે વરસાદે મીટ માંડી દીધી છે અને ક્યાંક આછો પાકો વરસાદ થાય. આ હકીકતમાં ચોમાસું વરસાદ હજી પણ નથી, રાઈટ. હજી એ ફ્લો ક્યારે આવશે? 20 તારીખ પછી. ઓકે, ચલો સાહેબ, અહીંયાનું વાતાવરણ જે છે ચોમાસું વાતાવરણ તમે કહો છો, તો આ વાતાવરણની પરિસ્થિતિ જે છે પરિસ્થિતિનું સાથે સાથે વર્ણન કરી દો. મુખ્યત્વે ત્યાં કેવું વાતાવરણ અનુભવાતું હશે? ચોમાસું તો કીધું, ગરમી હશે કે કેમ? હા સાહેબ, ગરમી હશે. ગરમીની ઋતુ દરમિયાન સારી એવી ગરમી હશે, ઉનાળામાં સારી એવી ગરમી હશે, અને શિયાળાની ઋતુ દરમિયાન સારી એવી ઠંડી હશે. યમુના બેસિન નજીકના વિસ્તારમાં કોઈ રહેતા હોય તમે પૂછો કે છે કે હા સાહેબ અમારે ગરમી પડે જબરી પડે, શિયાળામાં ઠંડી પડે જબરી પડે, રાઈટ. શિયાળામાં ઠંડી પડવા પાછળનું કારણ તમને ખ્યાલ છે કે ઈશાન કોણીય પવનો જ્યારે ભારત તરફ પ્રયાણ કરે છે, સાયબિરિયાના રણ ઉપરથી ફૂંકાતા આ ઈશાન કોણીય પવનો ભારત તરફ જ્યારે પ્રયાણ કરે છે મિત્રો, એ સમય દરમિયાન અહીંયા હિમવર્ષા થાય છે આટલા વિસ્તારમાં, અને એ જ ઠંડીનું મોજું જે છે એ ઠંડીનું મોજું ફરી વળે સમગ્ર ભારતમાં, અને એની અસર ગુજરાતના જનજીવન પર પણ પડતી તમને જોવા મળે છે, રાઈટ. ગુજરાતના જનજીવનમાં પણ તમને એની અસર થતી જોવા મળે છે. ઓકે, તો આજ ગંગા બ્રહ્મપુત્રા વારંવાર એની એ જ વાત કરીશ. 1-1.5 કલાક આપણે ભણીએ પણ સાહેબ એવું લાકડા જેવું થઈ જાય, આ ક્યારેય તમારે ભરવું પડે નહીં.
સાહેબ આ ગંગા બ્રહ્મપુત્રા બેઝિનની વાત કરી, તમે એવું કીધું કે આ બધી ઘણી બધી કેરેક્ટરિસ્ટિક તમે દેખાડી, પર્વતો છે, આ છે, તે છે. તો એની મુખ્ય સ્થળાકૃતિઓ જે છે, મુખ્ય સ્થળાકૃતિઓ કેવી છે? રાઈટ, વિવિધ પ્રકારની સ્થળાકૃતિઓ જોવા મળે. મેદાનો છે, પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, અને સાથે સાથે ડેલ્ટાઓ પણ છે. રાઈટ. અને સાહેબ આ બધામાં સૌથી વધુ ભાગ જો કોઈ ટોપોગ્રાફી બજાવતી હોય કે રોકતી હોય તો એ ભૂપૃષ્ઠ જે છે, એ ભૂપૃષ્ઠમાં યાદ રાખજો મેદાનો છે. આ ભૂપૃષ્ઠ જે છે એ ભૂપૃષ્ઠમાં સૌથી વધુ મેદાનો આવેલા છે અહીંયા. અને સૌથી વધુ મેદાનો અહીંયા આવેલા હોવાના કારણે અહીંયા સૌથી વધુ વસ્તી જોવા મળશે. સૌથી વધુ વસ્તી અહીંયા જોતી મળવાના કારણે સૌથી વધુ વસ્તી ગીચતા પણ અહીંયા જોવા મળશે તમને. વસ્તી ગીચતા સૌથી વધુ તમને અહીંયા જોવા મળશે. રાઈટ, સૌથી વધુ વસ્તી છે, સૌથી વધુ વસ્તી ગીચતા છે, સૌથી સારી એવી કૃષિ થતી જોવા મળે છે. નદીઓ ખૂબ સારી હોવાના કારણે અહીંયા સિંચાઈ યોજના પણ સારી છે. સિંચાઈનો સારી એવી સવલતો અહીંયા છે, કારણ કે મોટી મોટી નદીઓ છે, એ નદીઓ અહીંયા છે. એના કારણે તમારે મને કહેવાનું છે કે આ બોર્ડ બરોબર છે કે ઓલા નાના અક્ષરોમાં લખતો તે બરોબર હતું? હા, ઉત્તર પ્રદેશ સૌથી વધુ વસ્તી, મોઇસ્ટ એટમોસ્ફિયર. વેરી ગુડ. રાઈટ, આમાં શું છે, થોડુંક મોટું દેખાશે. આમાં સેજ મોટું દેખાશે. ચલો, ઓકે. હવે આમાં આ મેદાન એક ટોપિક ઉપર લઈએ કે સાહેબ અહીંયા મેદાન છે, અહીંયા વાતાવરણ એટલું અનુકૂલિત છે, એના કારણે વસ્તી સારી છે. બરાબર. મેદાન જે છે એ મેદાન અહીંયા હોવાના કારણે, મેદાન જે છે એ મેદાન અહીંયા હોવાના કારણે, મેદાન અહીંયા હોવાના કારણે, અહીંયાનું વાતાવરણ સારું હોવાના કારણે અહીંયા આપણને વસ્તી સારી જોવા મળે. અને વસ્તી મિત્રો ક્યાં સારી જોવા મળે? જે જગ્યાએ સારો એવો ટ્રાન્સપોર્ટ હોય ને, એટલે. અને જે જગ્યાએ સારો એવો ટ્રાન્સપોર્ટ હોય ને, ટ્રાન્સપોર્ટ જે જગ્યાએ સારો હોય ને મિત્રો, એ જગ્યાએ યાદ રાખજો વસ્તી ઘનત્વ વધુ હોય. વસ્તી ઘનત્વ એટલે કે વસ્તી ગીચતા સૌથી વધુ હશે. ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું જો કોઈ રાજ્ય હોય તો રાજ્યમાં આપણે બિહારને ગણીએ છીએ. આમ ગણીએ, જો કે યુટીને ગણીએ તો દિલ્હી આવશે, પણ રાજ્યને ગણીએ તો બિહાર આવશે. સૌથી વધુ વસ્તી તો તમને ખ્યાલ છે કે ભારતની સૌથી વધુ વસ્તી ઉત્તર પ્રદેશમાં છે. સૌથી વધુ વસ્તી ઘનત્વ ક્યાં છે? તો કે બિહારમાં છે. સૌથી ઓછી વસ્તી, સૌથી ઓછું વસ્તી ઘનત્વની વાત કરીએ તો સૌથી ઓછી વસ્તી સિક્કિમમાં છે. સૌથી ઓછી વસ્તી ક્યાં છે? સિક્કિમમાં છે. 6 લાખની વસ્તી છે. જ્યારે સૌથી ઓછું વસ્તી ઘનત્વ છે એ અરુણાચલ પ્રદેશમાં છે. પર સ્ક્વેર કિલોમીટર 17 લોકો રહે છે. કેટલા લોકો રહે છે? પર સ્ક્વેર કિલોમીટર, 1 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં 17 લોકો રહે છે. સાહેબ મેદાની વિસ્તાર હોવાના કારણે અહીંયા ખૂબ સારી એવી કૃષિ થાય છે. અને આ કૃષિ જે છે એ કૃષિમાં લેવાતા મુખ્ય પાકોની જો હું વાત કરું તો આ મુખ્ય પાકોમાં અહીંયાના લોકો ઘઉં લે છે, અહીંયાના લોકો જુવાર લે છે, અહીંયાના લોકો ચણા લે છે, અહીંયાના લોકો ચોખા લે છે. રાઈટ, ચોખા પણ ખૂબ સારા એવા થાય છે આ વિસ્તારમાં. તો ચોખા છે, ઘઉં છે, જુવાર છે, ચણા છે, મકાઈ છે, બાજરી છે, શેરડી છે. શેરડી ખાસ યાદ રાખજો, કારણ કે ઉત્તર પ્રદેશ શેરડી જબરદસ્ત, બહુ બધી શેરડી જે છે એ શેરડી ત્યાં આપણને થતી જોવા મળે છે. તો કૃષિ, જો એ જ ડેલ્ટા વિસ્તાર જોઈએ છીએ, મેદાન વિસ્તાર હોવાના કારણે વસ્તી વધુ છે. વસ્તી વધુ ક્યાં? ઉત્તર પ્રદેશમાં. ટ્રાન્સપોર્ટ હોવાના કારણે વસ્તી ઘનત્વ છે. વસ્તી ઘનત્વ વધુ ક્યાં? બિહારમાં. કૃષિ તો કે ઘઉં, જુવાર, ચણા, ચોખા, શેરડી વગેરેની ખેતી અહીંયા થતી જોવા મળે છે. બધા રાજ્ય સરખા નથી ને, રાઈટ, બધા રાજ્ય સરખા નથી. 2-4 રાજ્યને બાદ કરી દઈએ, બિહાર ને યુપીની એની વાત કરીએ તો સાથે સાથે આપણે કૃષિમાં બીજા 2-3 રાજ્યને જોઈએ. જેમ કે તમને એક રાજ્યનું નામ દો, અસમ. તમને એક રાજ્યનું નામ દો, વેસ્ટ બેંગાલ એટલે કે પશ્ચિમ બંગાળ. આ 2 રાજ્યના નામ આવે એટલે તરત તમે કહેશો કે સાહેબ અહીંયા બાગાયતી ખેતી સારી થાય છે. કેવી ખેતી સારી થાય છે? બાગાયતી ખેતી સારી. પશ્ચિમ બંગાળમાં પણ ચા ખૂબ સારી એવી થાય છે અને અસમમાં પણ ચા ખૂબ સારી એવી થાય છે. અને બેયની ચા જાણીતી છે. જેમ કે પશ્ચિમ બંગાળની ચા જે છે, પશ્ચિમ બંગાળ ચા માટે જાણીતો છે.
રાઈટ. અસમ પણ ચા માટે જાણીતો છે. તમે કહો સાહેબ પશ્ચિમ બંગાળ શું? પશ્ચિમ બંગાળનું એક પ્રદેશ અને એ દાર્જિલિંગની ચા, ભારતનો સૌથી પહેલો જીઆઈ ટેગ આ દાર્જિલિંગની ચાને મળેલ છે. રાઈટ. આ દાર્જિલિંગની ચાને ભારતનો સૌથી પહેલો જીઆઈ ટેગ મળેલો છે. તો દાર્જિલિંગની ચા પશ્ચિમ બંગાળની છે. બરાબર. અસમ છે તો અસમની ચા જાણીતી છે. બરાબર. કેવી ખેતી થાય છે? બાગાયતી ખેતી થાય છે. સાહેબ બાગાયતી ખેતી થાય છે તો આ બાગાયતી ખેતી કઈ જગ્યાએ થાય ને કઈ રીતના થાય? ઓછા ઢોળાવવાળા જો પર્વત વિસ્તાર છે ને અને ટેકરીઓ છે ને તો એમાં વેદીઓમાં ખેતી કરવામાં આવતી હોય છે. સાહેબ આ વાદીઓ તો સાંભળ્યું છે, વેદીઓ એટલે શું? હા, તો વાદીઓ ઉપરથી જ વેદીઓ સમજાય. કોઈ એક પર્વત છે, રાઈટ, કોઈ એક પર્વત છે અને એ પર્વતનો જે ગિરિપાદ હશે, મતલબ કે ધીમે 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 જેમ તમે નીચે આવતા જશો, રાઈટ, ત્યાં તમને શું જોવા મળશે ખબર છે? ત્યાં તમને પગથિયા જેવી રચના જોવા મળશે. કેવી રચના જોવા મળશે? પગથિયા જેવી રચના જોવા મળશે. અને મિત્રો આ જે પગથિયા જેવી રચના છે ને, આ પગથિયા જેવી જે રચના છે, જ્યારે વરસાદ પડે છે, જ્યારે સારો એવો વરસાદ થાય છે, ત્યારે એ વરસાદનું પાણી આવી રીતના આગળ વધતું જાય છે અને ધીમેથી નીચે સુધી પહોંચી જાય છે. ડન. વરસાદનું પાણી વધુ રહેતું નથી અને આ સમતલ ભૂમિ જે તૈયાર થઈ છે, આ સમતલ ભૂમિ ઉપર ત્યાંના લોકો ખેતી કરે છે. ઓકે. અને આ જ ખેતી જે આપણે કીધી, આ ખેતરોને આપણે વેદીઓના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? વેદીઓના નામે આપણે ઓળખીએ છીએ. ઓકે. તમારા 7મા ધોરણની એનસીઆરટીમાં જે છે એ હું તમને ભણાવું, મારા ઘરનું કાંઈ લાવતો નથી. સાહેબ અમે એ કોન્સેપ્ટ તો સમજાણા, પણ આમાં વસ્તી ઘનત્વની વાત કરી તો થોડાક એ પણ સમજાઈ દો કે સાહેબ વસ્તી ઘનત્વ એટલે શું? વસ્તી ઘનત્વ કેને કહેશો? વસ્તી ઘનત્વ એટલે પર સ્ક્વેર કિલોમીટરમાં રહેતા લોકો અથવા તો પર સ્ક્વેર કિલોમીટરમાં રહેતી વસ્તી, અને એ વસ્તીને આપણે તે પ્રદેશનું વસ્તી ઘનત્વ કહીએ. એક ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે, બરાબર, 1/1. 1 કિલોમીટર આમ છે અને 1 કિલોમીટર આમ છે, એટલે એને આપણે કિલોમીટર સ્ક્વેર કીધું, કારણ કે હંમેશા ક્ષેત્રફળ ચોરસ કિલોમીટર કે ચોરસ માઇલમાં મપાય. હવે અહીંયા ધારો કે 2 વ્યક્તિ રહે છે, અહીંયા એક બીજો એક વિસ્તાર છે, અહીંયા 7 વ્યક્તિ રહે છે, અહીંયા ત્રીજો વિસ્તાર છે જ્યાં 2 વ્યક્તિ રહે છે, અહીંયા ચોથો વિસ્તાર છે ત્યાં 3 વ્યક્તિ રહે છે. અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા એટલે એનું વસ્તી ઘનત્વ આવી જશે. રાઈટ. એટલે શું થયું? 7 + 7 એટલે 14 અને 14 ભાગ્યા 4 કરીને જવાબ લેવાનો. 4 × 4 4 × 8 4 × 13 = 12. 4 × 4 4 × 8 4 × 13 = 12. ચોકો ચોકો 16 4 × 5 = 20. 3.5 વસ્તી ઘનત્વ છે. અહીંયાનું વસ્તી ઘનત્વ કેટલું થયું? 3.5. સાહેબ છે નહીં, આ તમને કેલ્ક્યુલેટ કરતા શીખવાડ્યું કઈ રીતના વસ્તી ઘનત્વ નક્કી થાય છે. પર સ્ક્વેર કિલોમીટરમાં રહેતી કુલ વસ્તીને જે તે પ્રદેશનું શું કહીએ છીએ? જે તે પ્રદેશનું વસ્તી ઘનત્વ કહીએ છીએ. ઓકે. આના એક્ઝામ્પલ્સો છે અને એ એક્ઝામ્પલ્સ તમને એનસીઆરટીમાં એવું દીધું છે કે ઉદાહરણ તરીકે ઉત્તરાખંડ છે, ઉત્તરાખંડની વસ્તી ઘનત્વ 189 છે અને પશ્ચિમ બંગાળ છે, પશ્ચિમ બંગાળમાં 1029 છે, 1029ની છે. જ્યારે બિહારની વાત કરવામાં આવે તો બિહારમાં તો સાહેબ તોડી નાખે એવું છે, 1102ની વસ્તી ઘનત્વ છે. કેટલું વસ્તી ઘનત્વ છે? 1102. એટલે કે 1 ચોરસ કિલોમીટર વાળા વિસ્તારમાં 1102 લોકો રહે છે. કેટલા લોકો રહે છે? 1102 લોકો રહે છે. ઓકે, ડન. તો આટલી વાતો કરી, આમાં કાંઈ ન સમજાણું હોય તો મને તમે કહો. અરે આટલું તો આવડે જ ને, વધુ નથી આવડતું. કીધું જ ખરા, મેથ્સ લખવા જાઓ તો હું થોડું ઘણું તો કરી નાખું. ચલો, ઓકે. સિક્કિમનું વસ્તી ઘનત્વ નથી ખબર, કારણ કે સિક્કિમ છે ને એ વસ્તીમાં નાનું છે. આનું વસ્તી ઘનત્વ 17નું છે. રાઈટ. આનું વસ્તી ઘનત્વ 17નું છે. સિક્કિમ વસ્તીમાં નાનું છે, તો સિક્કિમમાં 6 લાખની વસ્તી છે. રાઈટ, 6 લાખ પ્લસ. અને ઉત્તર પ્રદેશમાં 20 લાખની વસ્તી છે. અને આ ડેટા જૂનો છે અને 2020 અને 2021માં બેયમાં લોકડાઉન હતું
એટલે આમાં જબરદસ્ત એવો ઉછાળો નોંધાશે. ઓકે, ચલો. યસ, આપણે જે કોન્સેપ્ટ અત્યારે સમજીએ છીએ ને હકીકતમાં ક્લાસ 3 માં આમ જરૂરી નથી. આ યુપીએસસી જીપીએસસી માં જ કામ લાગે એવી રીતના આપણે સમજીએ છીએ. રાઈટ. બારોટ સર શુક્રવારે આવશે. હવે જે બોલે ચકલી બનાવી દઈશ. જવાબ દઈ દઈને થાકી ગયો હું. રાઈટ. હા, ઓકે, ચલો. આટલું કમ્પ્લીટ કે સાહેબ હા આમાંથી કાંઈ પણ પૂછાય તમને ખબર પડી જાય કે સાહેબ વેદીઓ સીડીઓનું નિર્માણ જે છે સીડીઓનું નિર્માણ ઊભા ઢોળા ઉપર થાય છે, સપાટ જમીન બનાવવામાં આવે છે, પાણી ધીમેકથી સરી પડે ત્યાં ખેતી થાય છે. રાઈટ. ચોમાસામાં આ ઢોળા ઉપરથી પાણી સરળતાથી ખસી જાય અને એટલા માટે. પણ સાહેબ આ આખા પ્રદેશમાં હકીકતમાં આપણને શેમાં મજા આવે ખબર છે? આપણને ત્યાં મજા આવે જ્યારે કોઈ જીવની વાત કરવામાં આવે. જ્યારે કોઈ જીવની વાત કરવામાં આવે ત્યારે આપણને બહુ આનંદ થાય. અને મિત્રો ગંગા અને બ્રહ્મપુત્રા, રિવર ગંગા અને રિવર બ્રહ્મપુત્રા, આ બંનેનો જો વિસ્તાર છે, બંનેનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં આપણને ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ જોવા મળશે. રાઈટ. એની આપણે વાત કરી લઈએ. ગંગા અને બ્રહ્મપુત્રા જે છે એ ગંગા અને બ્રહ્મપુત્રામાં તાજા પાણીની એક માછલી જોવા મળે છે. કેવા પાણીની માછલી? તાજા પાણીની માછલી. અને આ તાજા પાણીની માછલી, જો આપણે આગળ પીરાના માછલીની વાત કરી લીધી, હવે આપણે તાજા પાણીની માછલીની વાત કરી રહ્યા છીએ. અને આ તાજા પાણીની માછલીનું નામ શું છે? તો આ તાજા પાણીની માછલીનું નામ છે સુસુ. શું નામ છે? સુસુ. કોઈ ખોટું લગાડવાનું નથી. હવે આવું નામ છે શું કરું? બરાબર, નામ જ એવું છે એનું. રાઈટ. આનું નામ શું છે? સુસુ. આને તમે ડોલ્ફિન નો ચાલે. ભારતીય જળચર પ્રાણી ડોલ્ફિન તમ નો ચાલે. તમારે કેવું પડે મીઠા પાણીની ડોલ્ફિન, ત્યારે સાચો આન્સર પડે. કેવી ડોલ્ફિન? મીઠા પાણીની ડોલ્ફિન સાચો આન્સર છે. તાજા પાણીની ડોલ્ફિન સાચો આન્સર છે, જેનું નામ છે સુસુ. અને મિત્રો આ સુસુ જન્મથી જ તે અંધ પેદા થાય છે. કેવી પેદા થાય છે? અંધ, એટલે કે આંધળી પેદા થાય છે. આને આંખો હોતી નથી. આંખો હોય છે પણ એમાં દ્રષ્ટિ હોતી નથી. તો સાહેબ કઈ રીતના એના શિકારને બાફે છે? કઈ રીતના ખબર પડે છે કે એની પાછળ કોઈ પડ્યું છે? રાઈટ. તો સાહેબ એની પાસે એવા ઇલેક્ટ્રિક વેવ્સ છે અને એ વેવ્સને છોડશે અને એ વેવ છોડશે અને ઇર્દ ગિર્દ વિસ્તારમાં કાંઈ શિકાર હશે તો એને ખબર પડી જશે. કેટલી ઇન્ટેલિજન્ટ છે ડોલ્ફિન. મનુષ્ય પછી સૌથી ઇન્ટેલિજન્ટ જો કોઈ પશુ ગણવામાં આવતું હોય તો ડોલ્ફિનને આપણે ગણીએ છીએ. તમે ઘણા બધા વિડીયો જોયા હશે. પણ સાહેબ આ ડોલ્ફિન જે છે એ ડોલ્ફિન કેવી છે? તાજા પાણીની છે. અને આ તાજા પાણીની ડોલ્ફિન જે સુસુ છે ને સાહેબ, એ સુસુ ઇન્ડિકેશન આપે છે જે તે પ્રદેશનું પાણી કેટલું ચોખ્ખું છે. પ્રશ્ન પૂછાય નીચેનામાંથી કઈ એક માછલી પરથી નિર્ધારિત થઈ શકે કે આ પ્રદેશનું પાણી ચોખ્ખું છે? તમે કહેશો ડોલ્ફિન. કઈ ડોલ્ફિન? સુસુ. આ સુસુ ત્યાં રહી શકે એનો મતલબ એવું છે, ઇન્ડિકેશન છે કે ભાઈ સાહેબ ત્યાં પાણી ચોખ્ખું છે. શુદ્ધ પાણી છે એ શુદ્ધ પાણી સૂચવે આ ડોલ્ફિન. અને ધીમે 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 કરી અને ગંગા નદી પ્રદૂષિત થઈ રહી છે એટલે ડોલ્ફિનનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. રાઈટ. તમને ખ્યાલ છે કે ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ, શહેરીકરણનો પ્રભાવ વધ્યો અને એના કારણે ઘણા બધા રસાયણો જે છે આજે ગંગા નદીમાં ઠાલવવામાં આવે છે. અને આ પ્રજાતિ જે છે એ પ્રજાતિ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે, ખતમ થઈ રહી છે. અહીંયા ઘણી બધી વનસ્પતિઓ પણ આપણને જોવા મળે છે. સાહેબ આ ડોલ્ફિનને બચાવવા માટે, સ્પેશિયલ આ ડોલ્ફિનને બચાવવા માટે જ તે એક અભયારણ્ય છે. કોણ મને કહે છે કયું છે? બિહારમાં છે. બિહારમાં અભયારણ્ય આવેલું છે. ચલો, ઓકે ધર્મેન્દ્રભાઈ. યસ, એનું નામ છે વિક્રમશિલા. વિક્રમશિલા અભયારણ્ય. ગેંગેટિક અભયારણ્ય છે. રાઈટ.
અને એ કેના માટે છે? સ્પેશિયલ સુઝુ માટે છે. સાહેબ તો આ ગંગા અને બ્રહ્મપુત્રમાં માત્ર ને માત્ર આપણને સુઝુ જ જોવા મળે છે? આપણને માત્ર ને માત્ર ડોલ્ફિન જ જોવા મળે છે? નહીં, ડોલ્ફિન સિવાય ઘણા બધા પ્રાણીઓ પશુઓ જે છે આપણને જોવા મળતા હશે, સવાલ જ નથી, રાઈટ. ઘણી બધી વનસ્પતિઓ હશે અને આ વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓમાં પણ વિવિધતા ધરાવતી વનસ્પતિઓ અહીંયા આપણને જોવા મળતી હશે. બધાના નામ લખવા જરૂરી નથી, રાઈટ. અહીંયા ઘણી બધી વનસ્પતિઓમાં જે મુખ્ય થતી વનસ્પતિ છે એના નામ લખીએ તો ઘણું બધું થઈ ગયું. અને આમાં આપણે લખી શકીએ સાગ છે, પીપળો છે. સાગ, પીપળો આ બે મુખ્ય, સાગ અને પીપળાના વૃક્ષો અહીંયા વધુ જોવા મળે છે. સાગ અને પીપળો, સાગ અને પીપળો. સાગ છે, પીપળો છે અને વાંસ છે. વાંસ પણ અહીંયા થતું આપણને જોવા મળે છે. વાંસના ગાઢ જંગલો જે છે એ ગાઢ જંગલો યાદ રાખજો. વાંસ લખીએ ત્યારે બ્રહ્મપુત્રા ખાસ ઉલ્લેખજો. વાંસ જે છે એ વાંસના ગાઢ જંગલો બ્રહ્મપુત્રના મેદાનોમાં આવેલા છે. ક્યાં આવેલા છે? બ્રહ્મપુત્રના મેદાનનું ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં આપણને જોવા મળશે. પણ સાહેબ આ બે નદીઓ જ્યારે ડેલ્ટા બનાવશે ત્યાં, આ નદી જ્યારે જઈ અને ડેલ્ટા બનાવશે ત્યાં, તો કે સાહેબ એના ડેલ્ટા વિસ્તારમાં આપણને જોવા મળશે મેગ્રુ વનસ્પતિ. આપણને શું જોવા મળશે? મેગ્રુ વનસ્પતિ જોવા મળશે. તો વનસ્પતિમાં પણ વિવિધતા જે છે એ વિવિધતા આપણને ગંગા બ્રહ્મપુત્રા બેઝિનમાં જોવા મળે છે. ઉત્તરાખંડ અને સિક્કિમ, અરુણાચલ પ્રદેશ આ બધા વિસ્તારોમાં ઠંડી આબોહવા અને તીવ્ર ઢોળાવવાળા ભાગો જે છે એ વિસ્તારોમાં ચીડ, દેવદાર અને ફર વગેરે જેવા સંકુદ્રમ જંગલો અને સંકુદ્રમ વૃક્ષો જોવા મળે છે. કયા વિસ્તારમાં? ફરી એક વખત ઉત્તરાખંડ છે. હવે ખબર જ છે કે આખા ઉત્તરાખંડમાં લગભગ હિમાલય જ છે. ઉત્તરાખંડ જે છે ઉત્તરાખંડમાં તમે કદાચ હરિદ્વાર જાઓ, હરિદ્વાર પછી ગંગા મેદાનમાં પ્રવેશે ત્યાં સુધીનો આખો વિસ્તાર કેવો છે? આખો વિસ્તાર હિમાલયથી ઘેરાયેલો છે. ત્યારબાદ સિક્કિમ છે. આ સિક્કિમમાં કાંચનજંઘા યાદ કરીને જ આપણને યાદ આવી જાય, રાઈટ. ત્યારબાદ છે અરુણાચલ પ્રદેશ. આ ત્રણેયમાં સૌથી વધુ હિમાલય અરુણાચલ પ્રદેશમાં ફેલાયેલો છે. એટલા જ માટે ત્યાંની વસ્તી ઘનત્વ ઓછું છે, વસ્તી ગીતતા ઓછી છે. બાકી રાજ્ય તો બહુ મોટું છે, રાઈટ. અને આ અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઉત્તરાખંડના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં આપણને ચીડ, દેવદાર અને ફર વૃક્ષો જોવા મળશે. કેવા? ચીડ, દેવદાર અને ફરના વૃક્ષો જોવા મળશે. હવે આ બધા કેવા છે? આ બધાને આપણે કહીએ છીએ સંકુદ્રમ જંગલો અથવા તો સંકુદ્રમ વનસ્પતિ. કઈ વનસ્પતિ છે આ? સંકુદ્રમ વનસ્પતિ છે, બરાબર. ચલો આમાં કઈ ન સમજાણું હોય એવું? નહીં, બાંબુ છે ને, બાંબુ એ ગ્રાસમાં કેલ્ક્યુલેટ થાય છે. સાચી વાત છે. વાંસ છે ને, વાંસ એમાં ચાલો ઓકે, ત્યાંથી આપણે આગળ નીકળીએ. અહીંયા આની વાત કરતા હતા આપણે ગંગા બ્રહ્મપુત્રા ડેલ્ટાની, અને એ ગંગા બ્રહ્મપુત્રા બેસિનનું જનજીવન જે છે એ અત્યારે આપણે આજના લેક્ચરમાં ડિસ્કસ કરી રહ્યા છીએ. તો એમાં ને એમાં હવે આપણે પ્રાણીમાં આવ્યા જઈએ, રાઈટ. જળચરની વાત કરી દીધી, હવે આપણે પ્રાણી અને પશુની વાત કરી દઈએ. સાહેબ અહીંયા પ્રાણી અને પશુઓ કેવા છે? પ્રાણી અને પશુઓમાં કદાચ તમારે વિવિધતા જોઈ હોય તો વિવિધતા અહીંયા જોવા મળે છે. પ્રાણી અને પશુમાં તમને ખ્યાલ છે કે વિશ્વના સૌથી વધુ એક સિંગી ગેંડાઓ અહીંયા છે. આખા વિશ્વના 1 હોર્ન રાઇનોસ, એક સિંગી ગેંડા તમને અહીંયા જોવા મળશે બ્રહ્મપુત્રના મેદાનોમાં. કેના મેદાનોમાં? બ્રહ્મપુત્રના મેદાનોમાં જોવા મળશે. જ્યારે ગંગા બ્રહ્મપુત્રા બંનેના મેદાનોમાં તમને હાથી, વાઘ, હરણ અને વાંદરા તો હોય જ તે. હાથી છે, રાઈટ, માનસ. ત્યારબાદ છે વાનર, સોનેરી રંગનો વાંદરો કાજીરંગા નેશનલ પાર્કમાં, હાથી માનસ નેશનલ પાર્કમાં, રાઈટ. હાથી છે, વાંદરા છે. ત્યારબાદ છે ટાઈગર એટલે કે વાઘ. આ વાઘ તો આખા વિસ્તારમાં જોવા મળશે. ભારતનું સૌથી મોટું નેશનલ પાર્ક છે
ત્યાંથી શરૂ કરીએ, જો કે એ આના અંતર્ગત ન થતું પણ તોય ત્યાંથી શરૂ કરી અને આખા વિસ્તારમાં છે. ઓકે, અને આ જ વાઘમાં રોયલ બેંગાલ ટાઈગર જોશું આપણે. કેવું જોશું? રોયલ બેંગાલ ટાઈગર. અને આ રોયલ બેંગાલ ટાઈગર ડેલ્ટા ક્ષેત્ર છે, અને એ ડેલ્ટા ક્ષેત્ર અને રોહુ કેટલા ક્ષેત્ર, કયું ક્ષેત્ર છે? રોહુ કેટલા ક્ષેત્ર. રોહુ કેટલા ક્ષેત્ર, આ રોહુ કેટલા ક્ષેત્ર છે એમાં તમને વાઘ જોવા મળશે, અને આ વાઘની પ્રજાતિ કઈ છે એને આપણે કહીએ છીએ રોયલ બેંગાલ ટાઈગર. કયો છે? રોયલ બેંગાલ ટાઈગર. મિત્રો ધીમે ધીમે કરી અને જેમ આગળ જશું એમ થોડાક અઘરા કોન્સેપ્ટ આવતા જશે. ધીમે ધીમે આપણે આગળ જેમ ભણતા જશું એમ લોકો દૂર જતા જશે. પણ હું તમને એક વાત ખાસ જણાવીશ કે દોસ્તો, આપણા જે લેક્ચર્સ છે એ લેક્ચર્સને રેગ્યુલર નિહાળજો. રેગ્યુલર એ લેક્ચર જે છે લેક્ચરને તમારે જોવાના છે. કદાચ તમે લાઈવ નથી આવી શકતા તો રેકોર્ડેડ જોજો. એક વખત જે કામને ઉપાડ્યું છે એ કામને પૂરો કરવાનો પ્રયત્ન કરજો, અને શિદ્દતથી સાહેબ એની પાછળ પડજો. રાઈટ? ચાલો, ઓકે. તો આટલું આપણે આમાં યાદ રાખવાનું હતું. સાહેબ આ પ્રાણી અને પશુની વાત કરી, આપણે જળચરની વાત કરી. કોઈ જળચર બીજું કોઈ છે? હા, જળચર જે છે, જળચરમાં હજી એક જળચર કહું તમને. આ જળચર જે છે એ જળચરમાં હજી એક જળચરની હું તમને વાત કરું, અને એ જળચરનું નામ યાદ રાખવાનું છે, હિલ્સા નામની માછલી. કઈ છે? હિલ્સા નામની માછલી. યાદ રાખજો, નામથી યાદ રાખજો આને. હિલ્સા નામની માછલી બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળે છે. હિલ્સા નામની માછલી. આ માછલી છે ને, આ માછલી પણ અહીંયાની એક આગવી ઓળખ છે, પ્રખ્યાત માછલી છે. અને એવું કહેવાય છે કે આ આખો વિસ્તાર છે હકીકતમાં પશ્ચિમ બંગાળનો વાત કરીએ અને સેવન સિસ્ટરનો વાત કરીએ, એ લોકોમાં માછલી તો કોમન છે, બરાબર. કઈ રીતના કોમન છે સાહેબ? એનો ખોરાક છે મુખ્ય. એ લોકોનો મુખ્ય ખોરાક કયો છે? એ લોકોનો મુખ્ય ખોરાક છે ભાત અને માછલા. ભાત અને માછલા. ખાસ કરીને આપણે પૂર્વાંચલની વાત કરી રહ્યા છીએ. આપણે બિહારથી નીચે આવો તમે એટલે પશ્ચિમ બંગાળ છે, તમે કદાચ આમ અસમ જાઓ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા, રાઈટ, એ વિસ્તારમાં તમને ખ્યાલ છે કે એવી કોઈ દરિયો નથી, પણ છતાં પણ ત્યાંના લોકો જે છે માછલાના શોખીન છે. પશ્ચિમ બંગાળ ખાસ ભાત અને માછલા માટે જાણીતું. ભાત અને માછલા હકીકતમાં અહીંયા આપણે ન લખી શકીએ આમ જોઈએ તો. ઉત્તર ભારતના લોકોનો મુખ્ય ખોરાક જે છે, ઉત્તર ભારતના લોકોનો મુખ્ય ખોરાક દાળ અને ભાત છે, બરાબર. દાળ અને ભાત એટલે કે ચોખા તો ખાય જ છે, ભાત તો ખાય જ છે. ભાતની સાથે શું ખાય છે? દાળ ખાય છે, રાઈટ. અને આ લોકોની દાળ ને આપણી દાળમાં બહુ બધો ફેરો. આપણી દાળ એ લોકો એમ કે ચીની डाली हुई है, एकदम मीठी सी है. गुजराती लोग चीनी डाल देते हैं, मीठी बना देते हैं उसको. નહીં, એકદમ સાહેબ આ દાળ જે છે એ દાળ ઘાટી દાળ હોય, બરાબર. અને કારણ કે આ દાળ જે છે, દાળ પ્રોટીનનો એક બહુ મોટો સ્ત્રોત છે, અને કાર્બોહાઈડ્રેટ ભાતમાંથી મળી રહે. અને આ બે ભેગું કરી અને પછી ભૂકા કાઢી નાખે. જોજો તમે પછી એક થાળી ભરીને એ ઉલાડે જતા હોય, એકદમ જેસીબી ચાલુ થઈ ગયું એનું, બરાબર. હા, તો ઉત્તર ભારતના લોકો છે, ઉત્તર ભારતના લોકોનો મુખ્ય ખોરાક દાળ અને ભાત છે. દક્ષિણ ભારતના લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે. પરંતુ આપણે હિલ્સાની વાત કરીએ એ વિસ્તારમાં માછલા અને ભાત ત્યાંના સ્થાનિક લોકો લેતા હોય છે. આ જ ગંગા અને બ્રહ્મપુત્રના મેદાનોમાં બહુ મોટા મોટા શહેરો અને નગરો આવેલા છે, જેમ કે કાનપુર છે, વારાણસી છે, લખનઉ છે, પટના છે, કલકત્તા છે, અલ્હાબાદ છે, જેને આપણે પ્રયાગરાજ કહીએ છીએ, રાઈટ. આ બધા જ 10 લાખથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારો છે જે ગંગા નદી કિનારે આવેલા છે. અલ્હાબાદ, કાનપુર, વારાણસી, લખનઉ, પટના, કલકત્તા, આ બધા 10 લાખ, એક શહેરમાં 10 લાખની વસ્તી, રાઈટ. એટલે મેં તમને કેટલા 7 શહેર કીધા, તમે વિચારો કેટલી વસ્તી થઈ ગઈ. શહેરની વાત કરી, કેટલા શહેરો છે? આ 10 લાખ કરતા વધુ વસ્તી, 10 લાખથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારો છે. અહીં આજની સ્થિતિ જોઈએ તો શહેરીકરણના કારણે, ઉદ્યોગોના કારણે પાણી ગંદુ થતું જાય છે, ને એ ગંદુ પાણી નદીમાં જાય છે, ને નદી આજે પ્રદૂષિત થઈ રહી છે. અને એ જે બેસિન વિસ્તાર છે એ બેસિન વિસ્તારમાં તકલીફ ઘણી બધી થાય છે આના કારણે.
પણ નદી છે, જો નદી કેટલું બધું આપે છે, આ જેટલું દીધું ને બધું આપે છે. હવે આ જ નદી છે એ નદીનો ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને ટ્રાન્સપોર્ટ તરીકે એટલા માટે સાહેબ આ જ નદી છે એ નદી, બે નદીની જેની આપણે વાત કરીએ છીએ, બંને નદીમાં આપણને નેશનલ વોટરવે નંબર 1 અને 2 જોવા મળશે. નેશનલ વોટરવે નંબર 1 અને 2 જોવા મળશે. ઓકે, નેશનલ વોટરવે, નેશનલ હાઈવે એવી રીતના નેશનલ વોટરવે નંબર 1 ભારતનો સૌથી મોટો વોટરવે સાહેબ, 1620 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ નેશનલ વોટરવે છે. એ શરૂ થાય છે ક્યાંથી? ઉત્તર પ્રદેશ. અને એ ઉત્તર પ્રદેશથી શરૂ થઈ અને છેક પશ્ચિમ બંગાળ, એ પશ્ચિમ બંગાળના હલ્દિયા સુધી જાય છે. ક્યાં સુધી જાય છે? અલ્હાબાદથી હલ્દિયા સુધી, 1620 કિલોમીટરની લંબાઈ. બહુ પૂછાણો છે, રાઈટ. જ્યારે ધુબરીથી સદિયા, નેશનલ વોટરવે નંબર 1 છે ને, નેશનલ વોટરવે નંબર 1, આને કાઢી નાખું છું, અહીંયા આપી દઉં છું, રાઈટ. નેશનલ વોટરવે નંબર 1 છે, નેશનલ વોટરવે નંબર 1 એ ક્યાંથી ક્યાં સુધી છે? પ્રયાગરાજથી શરૂ કરી અને હલ્દિયા સુધી. ક્યાં સુધી? પ્રયાગરાજથી હલ્દિયા સુધી. જ્યારે નેશનલ વોટરવે નંબર 2, નેશનલ વોટરવે નંબર 2 જે છે એ અસમ અને અરુણાચલ પ્રદેશને આમ જોડે, બરાબર. અને એ નેશનલ વોટરવે નંબર 2 છે ધુબરીથી સદિયા સુધી, ધુબરીથી સદિયા સુધી. ઓકે, ધુબરીથી સદરિયા, યાદ રાખજો, ધુબરીથી સદરિયા. ફરી એક વખત બોલું છું, ધુબરીથી સદરિયા અને પ્રયાગરાજથી હલ્દિયા, રાઈટ. તો આ બંને નેશનલ વોટરવે છે, નેશનલ વોટરવે જોવા મળે છે. અને આ નેશનલ વોટરવેમાં કાર્ગો શિપ દોડવા લાગી હતી, એ તમને ખબર હશે. નેશનલ વોટરવે નંબર ઉપર કાર્ગો શિપ દોડી હતી અને એ કાર્ગો શિપ જે છે એ કાર્ગો શિપનું નામ હતું ટેગોર, રાઈટ. આ હું કરંટ અફેર્સ આપું છું તમને 2017ના સાલમાં ટેગોર નામનું જહાજ છે, એ ટેગોર નામનું જહાજ સૌથી પહેલું દોડ્યું હતું કાર્ગો શિપ. અને આને લીલી ઝંડી આપણા માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર દામોદર મોદી દ્વારા આપવામાં આવી હતી. આ એ સમય દરમિયાન કરંટ કર્યું હતું, તો મને આજ યાદ છે, એ હું તમને કહું છું, કદાચ પૂછાય તો, રાઈટ. તો જળમાર્ગો જે છે, જળમાર્ગો પરિવહન તરીકે એક બહુ મહત્વનું માધ્યમ બનતું હોય છે. કલકત્તા અને હુગલી નદી જે છે એમાં બહુ મહત્વપૂર્ણ બીજી બાબતો જોશું કે બંદરો છે, રાઈટ. કલકત્તા બંદરો છે, તો આ સાહેબ બંદરો પણ છે. એ બંદરોમાં એક ભારતનું મુખ્ય બંદર, જેને આપણે મહાબંદરો કહીએ, 13 બંદરો, એ પૈકીનું એક મહાબંદર, અને એ છે કલકત્તા હલ્દિયા, રાઈટ. અને આ કલકત્તા અને હલ્દિયા એક એવું મહાબંદર કે સાહેબ કે જે કોઈ નદીની અંદર આવેલું હોય એવું, નદી કિનારે. નોર્મલી શું હોય? બંદર ક્યાં હોય? દરિયા કિનારે. કંડલા ક્યાં છે? દરિયા કિનારે. પણ જ્યારે તમારે આ મહાબંદરે જવું છે તમારે, ત્યારે તમારે સમુદ્રની અંદરથી હુગલી નદીમાં આગળ જવાનું છે. અને એ હુગલી નદીમાં આ બે તમને બંદર મળશે. તો આવી રીતના પ્રશ્ન પૂછી નાખે કે એક નદી બંદર હોય એવું એક મહાબંદર કયું? કલકત્તા બંદરને 150 વર્ષ પૂરા થયા 2019ની સાલમાં. અને 150 વર્ષ પૂરા થયા એટલા માટે કલકત્તા બંદર જે છે, કલકત્તા બંદરનું નામકરણ ચેન્જ કરી નાખવામાં આવ્યું. અને આનું નામ કરી નાખવામાં આવ્યું શું? આની કોર છે દીનદયાલ ઉપાધ્યાય, તો આની કોર છે શ્યામા પ્રસાદ મુખર્જી. આ પ્રશ્ન પૂછાય. શ્યામા પ્રસાદ મુખર્જી. ભારતના મુખ્ય મહાબંદરોની વાત કરીએ તો ભારતના મુખ્ય મહાબંદરો કઈ કઈ જગ્યાએ કઈ રીતના છે તમને બહુ સારી રીતના ખ્યાલ છે સાહેબ, બરાબર. ભારતના મુખ્ય મહાબંદરો કઈ કઈ જગ્યા છે તમને ખ્યાલ છે? ઓકે, આ ગુજરાત છે, ગુજરાતમાં એક મહાબંદર છે, ઘા સાહેબ છે, બરાબર. ગુજરાતને છોડો તમે અને પછી તમે કદાચ આગળ આવો, રાઈટ. તો પશ્ચિમ તરફ છે ઘણા અને પૂર્વ તરફ ઘણા છે. આમ જોઈએ તો ગણી જ દઉં, પશ્ચિમ તરફ 6 બંદરો છે અને પૂર્વ તરફ 6 બંદરો. સાહેબ 6 દુ 12 છે. એક દિલ્હીમાં છે. ક્યાં છે? દિલ્હીમાં. સાહેબ દિલ્હીમાં બંદર હોય, હું કરો. અહીંયા છે કંડલા, જેને આપણે કહીએ છીએ દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ. ત્યારબાદ મુંબઈ છે, તો મુંબઈમાં એક મહાબંદર છે જેનું નામ છે મુંબઈ પોતે. આ જ મુંબઈનો ભાર ઓછો કરવા માટે અહીંયા નાહવા સેવા છે. કયું બંદર છે? નાહવા સેવા. ત્યાંથી નીચે આવો એટલે ગોવા આવે, અને ગોવામાં માર્મ ગોવા છે. કયું છે? માર્મ ગોવા. માર્મ ગોવાથી નીચે આવો એટલે કર્ણાટક છે, અને કર્ણાટકમાં તમને કયું જોવા મળશે? ન્યૂ મેંગ્લોર જોવા મળશે. ન્યૂ મેંગ્લોરથી નીચે આવો એટલે આવ્યું કેરળ, ને કેરળમાં તમને જોવા મળશે કોચીન મહાબંદર, કોચીન બંદરગાહ.
जो भारत का एक प्राचीन बंदरगाह है। 1 2 3 4 5 અને 6 થઈ ગયા। સૌથી વધુ મહાબંદરો તમિલનાડુમાં કેટલા સાહેબ મહાબંદરો છે? અહીંયા મહાબંદરોની સંખ્યા 3 છે। કયા કયા છે? ચેન્નઈ આવશે, ચેન્નઈ, એન્નોર અને તુત્તીકોરિન રાઈટ। ચેન્નઈ, એન્નોર અને તુત્તીકોરિન। ત્યાંથી આગળ જાઓ અરુણાચલ આંધ્રપ્રદેશ, અને આંધ્રપ્રદેશમાં તમને જોવા મળશે વિજાગ એટલે કે વિશાખાપટ્ટનમ, અને વિશાખાપટ્ટનમથી આગળ જશો એટલે તમને જોવા મળશે ઓરિસ્સામાં પારાદીપ। કેવું દ્વીપ? પારાદીપ। અને ઉપર તમને જોવા મળશે કલકત્તા અને હલ્દિયા, બરાબર, એકબીજાને ટેકો આપતા છે। અને હવે એક અહીંયા છે, એક ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશમાં, રાઈટ। એટલે અહીંયા આજે આંદમાન નિકોબાર દ્વીપ સમૂહ છે, અને એમાં આંદમાનમાં તમને એક મસ્ત એવું મહાબંદર જોવા મળશે જે આંદમાન નિકોબારની રાજધાની છે, જેનું નામ છે પોર્ટ બ્લેર। કઈ છે? પોર્ટ બ્લેર। તો આ થઈ ગયા મહાબંદરો। चलो डन। ओके, जवाहरलाल नेहरू पोर्ट डावा सेवा, आनु नाम है जवाहरलाल नेहरू पोर्ट। बीजा नाम हो जे रीतना तमे नाना हो तमने टीनियो कहता हो, आमां घणाने चक्कू कहता है नानी है त्यारे, है मोटो चोटलो नानकड़ी पोनी लई दीधी होय चक्कू कहता हो, तो एवी रीतना आनु नाम पण नामकरण करेलुं छे। ओके भाई भाई वात पाडी दीधुं नाम, राइट। तो पर्यटनो साहेब पर्यटन माटे पण आ बेसीन बहु महत्वनी छे। अहींया घणा बधा पर्यटन स्थळो आवेला छे। पर्यटन स्थळोमां वहताज यमुना नदीना किनारे आग्रा, अने ए आग्रामां यमुना नदीना कांठे ताजमहल आवेलो छे। लोको ताजमहलनी मुलाकाते जाय छे, लोको प्रयागराजनी मुलाकाते जाय छे, राइट। तो प्रयागराज छे, प्रयागराज आ प्रयागराजनी मुलाकाते शुं काम जाय छे? प्रयागराजनी मुलाकात एटला माटे जाय के साहेब त्यां त्रिवेणी संगम आवेलो छे। त्यां 3 नदीओ मोटी भेगी थाय छे, अने कई छे? एक छे गंगा, एक छे यमुना અને એક છે સરસ્વતી। કઈ નદી? ગંગા યમુના અને સરસ્વતી નદીનો સંગમ હોવાના કારણે લોકો અહીંયા જાય છે, બરાબર। પણ તાજમહેલ જે છે એ તાજમહેલ જાણીતો છે। પ્રસૂતિની પીડાથી પોતાનો જીવ ગુમાવનાર મુમતાઝ માટે એક પ્રેમી જે છે એ 22 વર્ષ સુધી એક સ્થાપત્ય બનાવે, અને એ મુમતાઝ બેગમને ત્યાં દફનાવવામાં આવે, જે વિશ્વની સૌથી મોટી કબર છે, જે 7 અજાયબી પૈકીની એક અજાયબી છે, અને બાજુમાં એને દફનાવવામાં આવે। તાજમહેલની સામે એક્ઝેક્ટ એનો દીકરો એને કેદ પણ કરી લે ઔરંગઝેબ, રાઈટ। તો યમુના છે। ઉત્તર પ્રદેશમાં, બિહારમાં કદાચ તમે ફરવા જાઓ તો બિહારમાં બૌદ્ધ સ્તૂપ તો આવેલા છે। બિહારમાં કદાચ ફરવા જાઓ તો બિહારમાં શું આવેલા છે? બિહારમાં બૌદ્ધ સ્તૂપ તો આવેલા છે। નંદનગઢ બારિયાનો સ્તૂપ છે, એ બહુ મોટો એનો એક જાણીતો સ્તૂપ છે। બૌદ્ધ ગુફાઓ બિહારમાં ઘણી બધી છે। વિહારો સૌથી વધુ ત્યાં આપણને જોવા મળતા, ચૈત્ય જોકે છે સાહેબ। એટ્રેક્શન, પર્યટન એટ્રેક્શન માટે ઘણા બધા નેશનલ પાર્ક પણ જાણીતા છે, બરાબર સાહેબ। આ તો જેટલું લખો એટલું ઓછું છે। નેશનલ પાર્કમાં કાજીરંગા નેશનલ પાર્ક છે, માનસ વન્યજીવ અભયારણ્ય છે। આ આદિવાસી છે ને, હકીકતમાં અસમની એક અલગ જે ટ્રાઇબ્સ છે એની સંસ્કૃતિ સાથે સંકળાયેલા રસપ્રદ સ્થળો જોઈએ આપણે, એ બધું આપણને અહીંયા જોવા મળશે। તો આ લેક્ચરમાં આપણે આટલું જોયું। આમાં કંઈ ન સમજાણું હોય તો તમે મને કહો, બરાબર। આજે ઓકે, આજે આપણે ક્યારે ભેગા થવાના છીએ? આજે આપણે 8:30 કલાકે ભેગા થશે।
કેટલા વાગે? 8:30 કલાકે. અને આ 8:30 કલાકે આપણે સ્પેશિયલ ક્લાસમાં ભેગા થશું. ક્યાં ભેગા થશું? સ્પેશિયલ ક્લાસમાં. અને એ સ્પેશિયલ ક્લાસમાં આપણે શું કરવાના છીએ? હવન કરેંગે, હવન કરેંગે, હવન કરેંગે. શું કરીશું? અહીંયા આપણે સાંસ્કૃતિક વારસો ભણીશું, ગુજરાતનો વારસો. જે છોકરાઓ નવા છે કે સાહેબ અમને ખબર નથી, એ લોકોએ શું કરવાનું છે? અનએકેડમી એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે. જીપીએસસી ગોલને તમારે સિલેક્ટ કરવાનો છે. અભિજીતસિંહ ઝાલા, ABHIJEETSINH અભિજીતસિંહ ઝાલા. આ નામ સર્ચ કરશો એટલે એક આવો મળશે વ્યક્તિ, એને ફોલો કરી દેજો એટલે બધી એની નોટિફિકેશન મળે. અને ટેલિગ્રામમાં જોડાવા માટે અભિજીતસિંહ પાછળ GEO લખી નાખજો એટલે ટેલિગ્રામમાં જોડાઈ જશો. જે છોકરાઓ પ્લસના છોકરાઓ છે, જે લિંક પિન કરી છે એ લિંકને ક્લિક કરો અને અત્યારે તે આપણા પ્લસના સેશનને એનરોલ કરી દો. ચલો, મારો કોન્ટેક્ટ નંબર તમને આપું છું 8000037272. આમાં તમારે તમારું નામ, તમારી રીતના પહેલા તમારું નામ સેવ કરવાનું છે ને પછી કોન્ટેક્ટ મને મોકલી દેવાનો છે, રાઈટ? અને તમારું નામ જેમ કે ચક્કુ છે તો લખવાનું ચક્કુ UN એટલે અનએકેડમી, બરાબર? તમારું નામ જેમ કે ચિંટુ છે તો કરવાનું ચિંટુ UN. આવી રીતના તમારો નંબર સેવ કરવાનો છે. તમારો નંબર મારો સેવ કરીને ન મોકલતા. ઘણા મારો સેવ કરીને મોકલે, સાહેબ તમારો તમને ઠપ કર્યો. ના, તમારે તમારો નંબર સેવ કરવાનો હોય ને આ નંબર ઉપર વોટ્સઅપ કરી દેવાનું છે. કાલની એક વાત કહું મિત્રો તમને, કાલે રાત્રે 3 વાગ્યા સુધી, કેટલા વાગ્યા સુધી? 3 વાગ્યા સુધી માત્ર ને માત્ર 11:15 કે 11:30 હું બેઠો હતો કે સાહેબ જેના મેસેજ છે ને મેસેજના હું રિપ્લાય આપું. અને તમે માનશો નહીં, હજી 700 મેસેજ બાકી છે મારે જોવાના, જે પર્સનલ છોકરાના પડ્યા હોય એવા. આટલા મેસેજ બાકી છે. 3 વાગ્યા, 3:15 વાગ્યા સુધી હું હતો ને 3:15 વાગે હું સૂતો. તો એટલા બધા મેસેજ હોય છે. એટલે તમારે જે નકામા કંઈ કામનું નથી ને એવા મેસેજ કરતા પણ નહીં. તમારે કંઈક ઇમરજન્સી છે, કંઈક એવું કામ છે, તમે જરૂરથી કહેજો, બરાબર? કારણ કે એવા નકામા મેસેજના કારણે બધા મેસેજ હું રીડ કરી શકું નહીં. ઓકે, ચલો. મેં રીતેશભાઈ કે મને પણ આપ્યો હતો. યશપાલભાઈ કે હા 1 વાગે મેસેજ આવ્યો હતો. હા, પૃથ્વીરાજ છે એ તો એવો વિષય છે ને કે એમાં તો ગોતવી પડે. રાજ્ય હશે ઘણું બધું. હેમાંગી કે છે મને 1 વાગે રિપ્લાય આવ્યો હતો. તો જ આ બધા પુરવાર કરે છે કે હા મેં મેસેજ કર્યો હતો. ઓકે, તો આ મારો કોન્ટેક્ટ નંબર છે, સેવ કરી તમારું નામ સેવ કરી, તમારો કોન્ટેક્ટ નંબર સેવ કરીને મને તમારું કોન્ટેક્ટ મોકલી દીજો, હું સીધો સેવ કરી દઉં, લાંબી લપ ન થાય એટલા માટે, રાઈટ? હવે તમને પીપીટી દેખાડી દઉં જે તમને બહુ ગમતી હોય છે. ગંગા અને બ્રહ્મપુત્રા બેસિનમાં જીવન, લોકોનું જીવન શું છે? ગંગા અને બ્રહ્મપુત્રાની ઉપનદીઓ મળી, ભારતીય ઉપખંડમાં ગંગા બ્રહ્મપુત્રા બેસિનની રચના કરે છે. આ બેસિન પેટા ઉષ્ણકટિબંધમાં છે, એટલે કે 10 ડિગ્રી ઉત્તર અક્ષાંશથી 30 ડિગ્રી ઉત્તર અક્ષાંશ વચ્ચે સ્થિત છે. ગંગાની ઉપનદી જેવા કે ઘાઘરા નામની નદી છે, સોણ નામની નદી છે, ચંબલ નામની નદી છે, ગંડક નામની નદી છે, કોશી નામની નદી છે, વગેરે જેવી નદીઓ ગંગાની સહાયક નદીઓ અને બ્રહ્મપુત્રાની સહાયક નદીઓથી આ વિસ્તાર નિર્મિત થાય છે. ગંગા અને બ્રહ્મપુત્રાના મેદાનોમાં વિસ્તારમાં મેદાન, પર્વત, હિમાલયના ગિરિપદો અને સુંદરવનના ડેલ્ટાનો સમાવેશ થાય છે. મેદાની ક્ષેત્રમાં ઘણા બધા ચાપ તળાવો જોવા મળે છે. અહીંનું વાતાવરણ મુખ્ય ચોમાસું છે. ચોમાસાની ઋતુ ચોમાસામાં મધ્ય જૂનથી શરૂ કરી મધ્ય સપ્ટેમ્બર વચ્ચે સારો એવો વરસાદ પડે છે. ઉનાળામાં ગરમી અને શિયાળાની ઋતુ દરમિયાન ઠંડી અનુભવાય છે. આ વિસ્તાર છે આખો, જે મેં તમને વિસ્તાર જે બતાવ્યો છે એ મેપ સ્વરૂપે છે. ઓકે, ત્યાંથી આગળ જઈએ કે બેસિન ક્ષેત્રમાં વિવિધ પ્રકારની સ્થળાકૃતિઓ છે. વસ્તી વિતરણમાં પર્યાવરણ જે છે પર્યાવરણની મુખ્ય ભૂમિકા હોય છે. તીવ્ર ઢોળાવોવાળા પર્વતીય વિસ્તારોમાં વસવાટ માટે પ્રતિકૂળ વિસ્તાર છે. તેથી ગંગા અને બ્રહ્મપુત્રાના પર્વતીય વિસ્તારમાં લોકો વસે છે. મેદાનો માનવ સ્થળાંતર માટે અનુકૂલિત છે અને તેથી જ અહીં વસ્તી ઘનત્વ સારું છે, અથવા તો વસ્તી ઘનતા સારી છે.
મુખ્ય પાકમાં ડાંગર, ઘઉં, મકાઈ, જુવાર, ચણા, બાજરી, શેરડી વગેરે થાય છે. પશ્ચિમ બંગાળ અને અસમમાં ચાના બગીચાઓ છે. ઓછા ઢોળાવવાળા પર્વતીય વિસ્તારો અને ટેકરીઓ પર સીડીદાર ખેતરો એટલે કે વેદીઓમાં ઉગાડવામાં આવે છે પાકને. રાઈટ. પોપ્યુલેશન ડેન્સિટી, it means the number of person that lives in 1 square kilometer of area. Example, the population density of Uttarakhand is 189 while the density of West Bengal is 1029 and that of Bihar is 1102. Okay, બિહાર જે છે બિહારની કેટલી છે? વસ્તી ગીતતા એટલે 1 ચોરસ કિલોમીટર વિસ્તારમાં રહેતા લોકોની સંખ્યા. ઉદાહરણ તરીકે ઉત્તરાખંડની વસ્તી ઘનત્વ 189 છે, જ્યારે પશ્ચિમ બંગાળની વસ્તી ઘનત્વની વાત કરીએ તો એ 1029 છે અને બિહારમાં 1102 છે. રાઈટ. ચલો, તો આ છે ટેરેસ આર બિલ્ડ ઓન સ્ટેપ સ્લોપ ટુ ક્રિએટ ફ્લેટ સરફેસ ઓન વિચ ક્રોપ્સ આર ગ્રોન. The slope is removed of that water does not run off rapidly. વેદીઓ સીડીઓનું નિર્માણ ઊભા ઢોળાવો પર સપાટીઓ બનાવીને ખેતર માટે બનાવવામાં આવે છે. ઢોળાવોને એટલા માટે દૂર કરવામાં આવે છે કે જેથી પાણી ઝડપથી વહી જાય નહીં. ગંગા અને બ્રહ્મપુત્રા નદીમાં તાજા પાણીનું એક પ્રકારની ડોલ્ફિન જોવા મળે છે, જેને સ્થાનિક ભાષામાં સુઝુ અથવા તો આંધળી ડોલ્ફિન કહેવામાં આવે છે. સુઝુની હાજરી પાણીની શુદ્ધતા સૂચવે છે. સારવાર ન કરાયેલા ઇન્ડસ્ટ્રીયલ એટલે કે ઔદ્યોગિક અને શહેરી પ્રવાહ જે છે જેમાં વધુ પ્રમાણમાં રાસાયણો હોય છે અને એના કારણે આ પ્રજાતિ ધીમે ધીમે નાશ થઈ રહી છે. રાઈટ. ચલો નેક્સ્ટ, વિવિધ આકાર પ્રમાણે વનસ્પતિ જે છે વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે. સાગ, શાખુ અને પીપળની સાથે ઉષ્ણકટિબંધીય પાનખર વૃક્ષો પણ ગંગા બ્રહ્મપુત્રના મેદાનમાં જોવા મળે છે. વાંસના ગાઢ ઝુંડ બ્રહ્મપુત્રના મેદાનોમાં જોવા મળે છે અને ડેલ્ટા ક્ષેત્રમાં મેંગ્રુવ્સના જંગલો છે. ઉત્તરાખંડના સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની ઠંડી આબોહવા અને તીવ્ર ઢોળાવોના ભાગ પર ચીડ, દેવદાર અને ફર જેવા શંકુદ્રમ જંગલો થાય છે અથવા શંકુદ્રમ વનસ્પતિઓ આકાર પામે છે. ગંગા બ્રહ્મપુત્રા બેસિનમાં વિવિધ પ્રકારના વન્ય પ્રાણીઓ જોવા મળે છે, જેમાં સામાન્ય રીતે હાથી, વાઘ, હરણ, વાનર વગેરેનો સમાવેશ થાય છે. બ્રહ્મપુત્રાના મેદાનોમાં એક શિંગી ગેંડા જોવા મળે છે. નદીના તાજા પાણીના તળાવ અને બંગાળની ખાડીમાં જળચર સૃષ્ટિ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ડેલ્ટા ક્ષેત્ર અને રોહુ કેટલાક ક્ષેત્રમાં બંગાળ એટલે કે બેંગાલ ટાઈગર, જેને આપણે બંગાળનો વાઘ કહીએ છીએ, મગરમચ્છ, ઘડિયાળ વગેરે જોવા મળે છે. હિલ્સા નામની માછલી અહીંયાની સૌથી પ્રખ્યાત માછલી છે. માછલી અને ચોખા આ વિસ્તારના રહેતા લોકોનો મુખ્ય ખોરાક છે. ગંગા બ્રહ્મપુત્રા મેદાનોમાં ઘણા મોટા શહેરો અને નગરો આવેલા છે. અલ્હાબાદ, કાનપુર, વારાણસી, લખનઉ, પટના, કોલકાતા જેવા 10 લાખથી વધુ વસ્તી ધરાવતા ગંગા નદીના કિનારે આવેલા શહેરો છે. અહીં સ્થિત આ શહેરો અને અહીંના ઉદ્યોગોનું ગંદુ પાણી નદીમાં જ વહે છે, જે નદીને પ્રદૂષિત કરે છે. બેસિનમાં પરિવહનની સારી વિકસિત સિસ્ટમ ઉપલબ્ધ છે. નદીના કાંઠાના વિસ્તારોમાં જળમાર્ગો પરિવહનનું એક અસરકારક માધ્યમ છે. કોલકાતા અને હુગલી નદી પર સ્થિત એક મહત્વપૂર્ણ બંદર છે. કોલકાતા એ હુગલી નદી પર સ્થિત એક મહત્વનું બંદર છે. કેટલાક મોટા એરપોર્ટ પણ આ મેદાની વિસ્તારમાં જોવા મળે છે. પર્યટન એ આ બેસિનની એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે. આગ્રા યમુના નદીના કાંઠે સ્થિત તાજમહેલ, પ્રયાગરાજમાં યમુના નદીનો સંગમ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં બૌદ્ધ સ્તૂપો, આસામના કાજીરંગા અને માનસના વન્ય અભયારણ્યો અને આસામની અલગ અલગ આદિવાસીની સંસ્કૃતિ, ઘણા રસપ્રદ સ્થળો અહીંયાની મુખ્ય ઓળખ છે. જ્યારે આપણે નવા ચેપ્ટરમાં મળીશું, એન્ડ ધ લાસ્ટ ચેપ્ટર વિલ બી સમશીતોષ્ણકટિબંધીય ઘાસના મેદાનો. આ ઓછામાં ઓછો 2 કલાકનો લેક્ચર થશે. ઇટ વિલ ટેક મોર ધેન 2 hours. 2 કલાક કરતાં વધુ સમય લેશે આ એક લેક્ચર. પણ વિશ્વના તમામ જે ગ્રાસલેન્ડ્સ છે એને આપણે સારી રીતના ભણશું. માત્ર ક્યાં આવેલા છે નહીં, શું કામ આવેલા છે, આજુબાજુનો બધું જ ભૌગોલિક વિસ્તારોની આપણે વાતો કરીશું. ડીવાયએસઓ માટે જરૂર લાગે ને સાહેબ, શું કામ ન કામ લાગે? હું તમને કહું છું ને, જીપીએસસી આવનારી જીપીએસસીમાં આપણી એનસીઆરટીમાં જ બતાવીશ વિડીયો પ્રશ્ન. ઓકે, ચલો ગાઈઝ, યાદ રાખજો આજનો ટાઈમિંગ